ઉમરેઠ બેઠક પર ભાજપ ઉમેદવારે ફોર્મ ભર્યું છે। ઉમરેઠ પેટા ચૂંટણી માટે ભાજપ ઉમેદવાર હર્ષદ પરમારે ફોર્મ ભર્યું છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં નામાંકન કર્યું દાખલ। ભાજપ પ્રમુખ સાથે ચૂંટણી ઇન્ચાર્જ પર હાજર રહ્યા। વિજય મુહૂર્તમાં હર્ષદ પરમારે નામાંકન કર્યું દાખલ। વધુ વિગતો સાથે સંવાદદાતા ઘનશ્યામ ફોન લાઈન પર જોડાઈ ગયા છે। ઘનશ્યામ, વિજય મુહૂર્તમાં હર્ષદ પરમારે નામાંકન દાખલ કર્યું અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ત્યાં હાજર રહ્યા। વિની ચોક્કસથી આજે ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણી માટે જે ભાજપના ઉમેદવાર છે હર્ષદ પરમાર, તેમના દ્વારા આજે પોતાનું નામાંકન દાખલ કર્યું છે। મહત્વની વાત એ છે કે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ખુદ આ નામાંકન સમયે હાજર રહ્યા હતા। તેમણે જાહેર સભા પણ સંબોધી હતી। ત્યારબાદ રેલી સ્વરૂપે ઉમરેઠ મામલતદાર કચેરી પહોંચ્યા હતા અને ત્યારબાદ જે હર્ષદ પરમાર છે તેમની સાથે તેઓ ઉપસ્થિત રહી અને નામાંકન દાખલ કર્યું હતું। આ સાથે સાથે જે ચૂંટણી ઇન્ચાર્જ છે પ્રદીપસિંહ જાડેજા અને હસમુખ પટેલ, સાથે સાથે સાંસદ મિતેશ પટેલ અને જિલ્લા ભાજપ પ્રમુખ સંજય પટેલ પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા। જી બિલકુલ ઘનશ્યામ, આભાર સમગ્ર માહિતી બદલ।